ઉત્તર કોરિયા નામ સાંભળતા જ નજર સમક્ષ તાનાશાહ કિમ જોંગ ઉનની તસવીર સામે આવે। આ તાનાશાહની એક જ કમજોરી છે કે તે લાપરવાહી કે બેદરકારીને સહન નથી કરી શકતો। માફી આપવાનું તો તે ક્યારેય શીખ્યો જ નથી અને અહીં તો બસ એક જ સજા મળે છે અને તે છે મોતની। કિમ જોંગ ઉનને લઈ ફરી એકવાર ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે। દાવા મુજબ કિમ જોંગ ઉનની સરકારે નારાજ થઈ પોતાના અધિકારીઓને ફાંસીની સજા આપી દીધી છે। અહીં એક બે વ્યક્તિને નહીં પરંતુ 30 અધિકારીઓને ફાંસી આપવામાં આવી છે। ત્યારે એવો તો કયો ગુનો કર્યો જેનાથી ઉત્તર કોરિયામાં 30 લોકોને મોતની સજા આપવામાં આવી છે? જોઈશું આ રિપોર્ટમાં। ભૂલથી ભૂલ કરવાની તાનાશાહ આપે સજા। સનકી શાસકના શાસનમાં ચાલતી આવતી પ્રથા। પૂરથી આવેલી તારાજીથી ભડક્યા તાનાશાહ। એક આદેશ અને આપી 30ને ફાંસીની સજા। માફ કરે તો તે કિમ જોંગ ઉન નહીં। ઉત્તર કોરિયા અને ત્યાંના શાસક કિમ જોંગ ઉન કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહેતા હોય છે। સરમુખત્યાર કિમ જોંગ ઉનના શાસનમાં ભૂલથી પણ કોઈ ભૂલ કરવાની પરવાનગી નથી મળતી। અહીં મોતની સજા તો એમ સમજો રમત રમતમાં આપવામાં આવે છે। જાત જાતના કારણોમાં જવાબદારને ફાંસીની સજા આપી દેવાય છે, ગોળીથી મારી નાખવામાં આવે છે। ત્યારે હવે ફરી એકવાર કિમ જોંગ ઉનના શાસનમાં ફાંસીની સજા ફટકારવામાં આવી છે। પાછા એક બે નહીં પરંતુ 30 અધિકારીઓને। અધિકારીઓએ કામગીરીમાં બેદરકારી દાખવી જેની સજાના ભાગરૂપે તેમને ફાંસીની સજા ફટકારવામાં આવી છે। ત્યારે તમારા મનમાં સવાલ થતા હશે કે એવો તો કયો ગુનો કર્યો કે આટલી મોટી સજા આપવાનો નિર્ણય લેવાયો છે? જુલાઈમાં ઉત્તર કોરિયામાં ભારે વરસાદ વરસ્યો જેના કારણે ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ જોવા મળી। મીડિયા રિપોર્ટ્સના દાવા મુજબ ઉત્તર કોરિયાના ચાંગાંગ પ્રાંતમાં અનેક વિસ્તારોમાં તારાજી સર્જાય। આ પૂરને કારણે ઉત્તર કોરિયામાં 1000થી વધુ લોકોના મોત થયા। તાનાશાહ કિમ જોંગ ઉન પોતે પૂરના પાણીમાં સ્થિતિનું નિરીક્ષણ કરવા નીકળ્યા હતા। તેમની તપાસ મુજબ લાપરવાહીને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ અને આ જ કારણથી 30 અધિકારીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી। દક્ષિણ કોરિયાના મીડિયા કોરિયન ટાઈમ્સના અહેવાલ મુજબ તમામને ફાંસીની સજા અપાઈ છે। જે અધિકારીઓને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી તેમના પર ભ્રષ્ટાચાર અને ફરજમાં બેદરકારી દાખવવાના આરોપ હતા અને આ આરોપ સાબિત થઈ ચૂક્યા હતા। જો કે આ અધિકારીઓને ફાંસીની સજા આપવામાં આવી છે તેના દાવા આંતરરાષ્ટ્રીય મીડિયા સંગઠનો કરી રહ્યું છે। આધિકારિક રીતે ફાંસી આપ્યાની પુષ્ટિ નથી કરાઈ। ઉત્તર કોરિયામાં પૂર પ્રભાવિત વિસ્તારોને ફરીથી ઊભા કરવા માટે 2 થી 3 મહિનાનો સમય લાગી શકે છે। દેશના 3 પ્રાંતોને સ્પેશિયલ ડિઝાસ્ટર ઇમરજન્સી ઝોન તરીકે જાહેર કરાયા છે। આ અગાઉ કિમ જોંગ ઉનની તાનાશાહ સરકાર પર 30 સગીર વિદ્યાર્થીઓની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવાના આરોપ છે। દક્ષિણ કોરિયાની સિરિયલ્સ જોવાના તેમના પર આરોપ હતા। ઉત્તર કોરિયામાં જાપાન, દક્ષિણ કોરિયા અને અમેરિકન ડ્રામા પર પ્રતિબંધ છે। રશિયન સિનેમા અને સરકાર અધિકૃત મનોરંજન મેળવવાનો જ ત્યાંના નાગરિકોને અધિકાર છે। ડિસેમ્બર 2020માં ઉત્તર કોરિયામાં કાયદો અમલમાં મૂકવામાં આવ્યો કે જો દક્ષિણ કોરિયાના મીડિયાને કોઈ પ્રસારિત કરે તો તેને મૃત્યુદંડ અથવા 15 વર્ષ સુધીની જેલની સજા ફટકારવામાં આવશે। ઉત્તર કોરિયાના શબ્દકોશમાં માફી શબ્દ જ નથી। એક કિસ્સો એવો છે કે સંરક્ષણ વડાને ચાલુ બેઠકમાં જોકું આવી જાય છે। ગુસ્સે થયેલા કિમ જોંગ તાત્કાલિક તેની ધરપકડ કરાવી લે છે અને તે બાદ તેને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવાય છે। કિમ જોંગ સજા આપવામાં ભેદભાવ નથી કરતા। તેમના ભાઈ કિમ જોંગ નેમને ઝેર આપીને મારી નાખવામાં આવ્યો હતો। પોતાના એક રિલેટિવને 120 શિકારી શ્વાન સામે ફેંકી દીધા હતા। આ બધા એવા કિસ્સાઓ અને દાવાઓ છે જે ઉત્તર કોરિયાના ક્રૂર શાસક માટે સામે આવતા હોય છે। આ દાવાઓની પુષ્ટિ એટલા માટે નથી થઈ શકતી કારણ કે ત્યાં સ્વતંત્ર મીડિયા નથી। કદાચ કેટલીક બાબતો તથ્ય વિહોણી હોઈ શકે છે પરંતુ બધા કિસ્સા અને દાવા ખોટા ન હોઈ શકે। આખી દુનિયા સમક્ષ કિમ જોંગ ઉનની તાનાશાહ તરીકેની છબી છે અને તે છબીને સુધારવાનો પ્રયાસ ક્યારેય તેમણે કર્યો નથી। સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।